હમણાં આવું હો, બહાર જાઉં છું. આય ઉભા રહ્યો તો. આય તમે 2 દિવસનું કઈ 2000 રૂપિયા લઈ ગયા. આજ 2 અઠવાડિયા થઈ ગયા. લાવો મારા પૈસા. હું લાવો મારા પૈસા? પૈસા માંગતા આવડે છે? પૈસા માંગવાની છે ને એક રીત હોય કઈક. अच्छा हमको सिखा रिया है. એક કામ કર, તું આવી, હું તને જો બતાવું. આજ પીએ यही नहीं अभी और सुनिए. હું બતાવું કેમ પૈસા મગે. અહીં ઉભી રહે. आप भी ठीक करके देता हूँ. ચાલ રેડી, આવું. 2 દીનું કઈ 2000 રૂપિયા લઈ ગઈ હતી ને આજ 2 અઠવાડિયા થઈ ગયા. પૈસા કાઢ મહારાજ, પૈસા કાઢ નકર આડી છે ને ગાભા નીકળી જાય. આપી દે. હા એમ આમ પૈસા સમજાઈ ગયું તને? अबे साले. હું આવું. હા જા. अब देख तू अब तू गया बेटा. આવું. હાય હાલો તારા 2000 રૂપિયા. આપણો હિસાબ પૂરો. ગણી લેજે પછી કહેતી નહીં. चीटिंग करता है तू. આય ઉભા રહ્યો તો. कौन है बे? કઈ બાજુ? વરાસા જાઉં છું, થોડું કામ છે ને તે. अच्छा તો બસ બપોર જમવાનું. એ તું જમી લેજે, મારે મોડું થાય. હું કઈક નાસ્તો કરી લે. તો પછી મારી એક હારું હું રાંધું. એક કામ કરજો, તમે આવો ને તે મારે હારું આલુ પૂરી લેતા આવો. હવે એવા આલુ પૂરા ફાલુ પૂરા ન ખાવાના હોય, શરીરને નુકસાન કરે. કઈક શરીરને ફાયદો કરે એવું ખવાય. હે તો એક કામ કરો, કાજુ બદામ પિસ્તા ને અખરોટ ને કિસમિસ આ બધું અડધો કિલો લેતા આવજો. એક કામ કર, તારે આલુ પૂરી કેવી ખાવી? ચીઝ વાળી ખાવી છે? એક કામ ડબલ ચીઝ વાળી લેતા હોય. अब आए ना लाइन पे. तेरा भला हो. ये क्या है? ઓય તારે પાસે 4000 રૂપિયા પડ્યા હે? મારી પાસે 400 રૂપિયા નથી. તમે 400 ની વાત કરો છો? खाओ माँ कसम. અરે જોઈ લઈ કે કાડાવાળા પડ્યા હોય ને મૂકા હોય તો. अच्छा તમે મને કોઈ દી દીધા છે તે કે આડા હોળા પડ્યા હોય? યાદ કરી ક્યાંક રહોડામાં ડબલા બબલામાં નાખ્યા હોય, લોટના ડબ્બામાં કે ક્યાંક કપડા નીચે ક્યાંક હતાડ્યા હોય તો. मैं नहीं बताऊंगा. એટલે તમને એવું લાગે છે હું તમને ખબર ન હોય ને ગમે ત્યાં પૈસા હતાડું છે એમ? खाओ माँ कसम. તમારા હમ બસ મારા પાસે 1 રૂપિયો નથી. તો પછી આ સોફાના ઓશિકાના કવરમાં 4000 રૂપિયા. પીછે દેખો પીછે. આ ઘરમાં બીજું જ કોઈ રહેતું નથી. હારાજી છે. अबे साले. चीटिंग करता है तू. હે પ્રભુ, હું કોણ છું? હું ક્યાંથી આવ્યો છું? હું હું કામ આવ્યો છું? અને મારે ક્યાં જવાનું છે? કાંઈ દસ નથી ભૂલતી પ્રભુ, કાંઈક દસ ઉજાડો. એ તમે 1 નંબરના આળસુ છો. ખબર નથી કઈ દુનિયામાંથી આવ્યા છો. ये क्या सुन रहा हूँ मैं? મારી જિંદગી ખરાબ કરવા આવ્યા છો. આ ઊભા થાવ નાવા જાવ. પ્રભુ, આ તમે બોલ્યા પ્રભુ? હા પુત્ર, તારી પાછળ જો. પાછળ હું છે પ્રભુ?
આમ ઊભા થાણ કર એક દે હાવણી આમ અઠવાડિયાથી નાયા નથી નાઈ ભગવાન પાસે બેહી ગયા સૌથી હું કોણ છું ને ક્યાંથી આવ્યો છે ને ક્યાં જાવું છે ને આમ નાવા જાવ ની પેલા થાવ બાપ લે આને હોતી હું લટકેલું મોઢું લઈને બેઠા છું મારા ભાઈની છોકરી નહોતી, હા એનું છૂટું થઈ ગયું. લે એના તો હજી 11 મહિને જ લગ્ન થયા તા ને. હા એ જ. લે એન ઘરવાળો તને બહુ પ્રેમ કરતો હતો ને બહુ સાચવતો હતો. અરે એ તો લગ્ન પહેલા બહુ પ્રેમ કરતો હતો, લગ્ન પછી તો એને બહુ ત્રાસ આપતો હતો. હા ઈ હાસુ મેં ઘણી જગ્યાએ જોયું છે. આ પુરુષો છે ને લગ્ન પહેલા જેટલો પ્રેમ કરતા હોય ને જેવું વર્તન કરતા હોય ને એટલું લગ્ન પછી કરે ને તો કોઈ દી છૂટાછેડા જ ન થાય. એવું તો મેં એક વસ્તુ જોયું છે કે જે આ સ્ત્રીઓ છે ને જે લગ્ન પછી વર્તન કરે છે ને એવું જ વર્તન લગ્ન પહેલા કરે ને તો લગ્ન જ ન થાય. અને ઘરમાં તો કઈ આપણી ઇજ્જત જ નથી. મરદ પુરુષ થઈને હારા વાસણ ઉટકવા પડે. હું બોલ્યા આ તો સાચું જ કીધું ને, અમે ઘરના મરદ કેમ પુરુષ કહેવાય ને અમે વાસણ ઉટકી હારા લાગી. ઉભા રહી હમણાં તમને દેખાડું. હવે બરાબર છે ને? अब आए ना लाइन पे लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ओए आम जो पेपर में આવી ગયેલી बीवी को कंट्रोल करने का तरीका. फल फ्रूट खाओ, सब्जी खाओ और एक्सरसाइज करो. લ્યો બોલો. હવે દુનિયામાં કોઈ એવી વસ્તુ જ નથી બની જે અમને કંટ્રોલ કરે. આઈએ પહેલા તમારા ડાબલા ચડાવો બસ વાસો. आप भी ठीक करके देता हूँ. बीपी को कंट्रोल करने का तरीका. દુનિયામાં હજી અમને કોઈ કંટ્રોલ કરી શકે ને એવો પેદા જ નથી થયો. આવ્યા મોટા બીપી કો કંટ્રોલ કરને કા તરીકા. જાઓ તમારું કામ કરો. લગન કરી તો જિંદગીની પથારી ફરી ગઈ હાવ. खाओ माँ कसम વિચાર્યું તું લગન થઈ જાય પછી મોજથી જિંદગી જીવશું તો ઉલટાની પથારી ફરી ગઈ હાવ. હું થયું બાપા? હા જોને તારી મમ્મી લગન પહેલા હું મારા કામ તો કરતો જ તો લગન પછી મેં કીધું મોજ કરશું. હવે તું મારાય કરું છું ને એનાય કરું છું. મીતુ મને તો ઈ જ ન સમજાતું. આ પુરુષો છે ને ઈ લગન પહેલા છે ને લગનના લાડવા ખાવાથી બહુ હરખ પદુડા થતા હોય અને હવે લગન પછી કેમ એટલા બધા રોવે ની કઈ ખબર નથી પડતી. આજુબાજુના રસગુલ્લા જોઈ ठाकुर तो गियो આજ તો લગનમાં બહુ મજા આવી કા? હા પણ હારો થાકે એટલો લાગે કા? ઈ વાત હાસી. મારું મારે આજ ખવાય બહુ તાજુ ગયું. એ તમે જોયું લગનમાં કેવા બધા રોતા હતા. આ તો રોવે જ નહીં, વિદાય હોય તો રોવે નહીં. તું નહોતો રહી તારી વિદાયમાં છેલ્લી વાર. છેલ્લી વારી તો હું રોઈતી પણ એમ નહીં ઓલો છોકરો કેવો રોતો હતો. તો પછી એ રોવે. તું વિચાર કર અત્યારે કોઈનું ક્યાંય ગોઠવાતું નથી ને આ બિચારાનું અચાનક 40-35 વર્ષે ગોઠવાઈ જાય તો બિચારા હરખ હરખમાં રોતા હોય. હા ગોઠવાઈ ગયું. અને તમે તો નહોતા રોયા આપણા લગનમાં.
વર્ષથી હવે રોઉં છું. હવે રહું છું એટલે ઈ મારા લગ્ન તો નાની ઉંમરમાં થઈ ગયા ને ત્યારે આવી બધી કઈ ખબર ન પડે એટલે એમ કહું. ત્યારે તમને નતું રોવું આવતું ને હવે તમને રોવું આવે છે એટલે હું એનો મતલબ હું કાઈ નહીં કેમ હું તમારું ધ્યાન નથી રાખતી રાખશો કેમ હું તમારી વાત નથી માનતી માનશો કેમ તે હું તમને કયો છે જમવાનું નથી બનાવી દેતી બધું બનાવી દેશો રોજ ચા ભાખરી બનાવી દેશો એટલે બાપા મને ભાવે છે એટલે હું તને રોજ કહું છું એટલે તું રોજ ચા ભાખરી બનાવી દેશો એમ પ્રેશર આવ્યું છે